જન્માષ્ટમી બાદ દસમના મુન્દ્રા ખારવા સમાજ દ્વારા મોટી રવાડી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દસમના સોમવારે મુન્દ્રા ખારવા સમાજના ભાઈઓ શહેરના ખારવા ચોક મધ્યે એકત્રિત થયા હતા। ભગવાન કૃષ્ણની પૂજાનો લાભ જલારામ ચુડાસમાએ લીધો હતો। મોટી રવાડી રથયાત્રા શહેરના ખારવા ચોકથી પ્રારંભ થઈ રામ મંદિર, ભાટિયા ચોક, માંડવી ચોક થઈ મોડી રાત્રે ખારવા ચોક મધ્યે રવાડી રથયાત્રા પહોંચી હતી। ખારવા ચોક મધ્યે નૃસિંહ ભગવાનના મંદિરના પ્રાંગણમાં નાગસિંહ ગઢવી અને તેમની ટીમે રમઝટ બોલાવી હતી। રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ સમસ્ત ખારવા સમાજ આયોજિત મોટી રવાડી રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી। મુન્દ્રા ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટાએ જણાવ્યું હતું કે 289મી વર્ષથી ઉજવણી કરાય છે। સમાજના અગ્રણી શ્યામ કષ્ટા ભગવાન ઋષિજીના મંદિર માટે ચાંદીની વાસળી આપવાની જાહેરાત કરી હતી। આજના પ્રસંગે મુન્દ્રા ખારવા સમાજના દેવજી માલમ, મહેશ ચાવડા, દિનેશ માલમ, સોનુ માલમ, રમેશ માલમ, ઉમેશ કષ્ટા તેમજ સમાજની સમસ્ત ટીમ જહેમત ઉઠાવી હતી। ખાસ તો અમારી 289 વર્ષનું રથયાત્રાનું આયોજન થયું કારિયા ઠાકર કૃષ્ણ ભગવાન કર્યું છે અને ઉત્સાહને મુન્દ્રાની ધર્મપ્રેમી જનતા છે બધી ઉત્સાહિત છે। ધર્મપ્રેમી જનતા ઉત્સાહિત છે અને ઉત્સાહ તો હર વર્ષે અનેરો જ હોય છે, કારણ કે આમાં વિવિધ ડાન્સ પાર્ટી, ભજન મંડળી, પછી કરાઓકેની પાર્ટીઓ છે, બીજે પાર્ટીથી નાના બાળકો માટે રાખેલી હોય છે અને ખાસ કરીને જે ધર્મપ્રેમી જનતા એના માટે બહારના કલાકાર આવે છે, જે ભજન કરે છે એના વિશે અને પૂરી રાત અમારો પ્રોગ્રામ હોય છે। આ વખતે આ પૂજાનો લાભ મળ્યો હતો ચુડાસમા પરિવારના જલારામભાઈ બચુભાઈના ઘરને, એટલે આખી રાત એ લોકો તે પૂજા કરશે અને આખી રાતની અંદરમાં અમારો મોટો એવા જે જાજપતા રામપુત્ર મંદિરવાળા જે ભજન કરે છે, રવાડીની આગળ ચાલતા ચાલતા એ પણ એક ખાસ પ્રકારની એક અનેરી આનંદ હોય છે। મુન્દ્રા ખારવા સમાજ દ્વારા સતત 289ની આ કૃષ્ણની નગર યાત્રાની રથયાત્રા છે, જેમાં મુખ્ય આકર્ષણ છે ડિસ્કો ડાન્સ, સિંગિંગ પાર્ટી, રાસ મંડળી અને ભજન મંડળી અને આખી રાત દરમિયાન આ મુન્દ્રામાં જે ઉત્સવ થાય છે જેમાં આજુબાજુના ગામ લોકો પણ આ રથયાત્રાનો આનંદ માણવા આવે છે। મોટી રવાડીનું એવું છે કે આ ઠાકર મંદિર જે કૃષ્ણનું મંદિર છે એ રાજા રજવાડાનું હતું અને આ કૃષ્ણને નગર યાત્રા પણ રાજા રજવાડા દ્વારા જ થતી કચ્છ રાજ તરફથી। ખાસ વડે અહીંયા રાજપૂતોની સંખ્યા, જાડેજાઓ પરિવારની સંખ્યા ઓછી થઈ જતા આ પરંપરાને જાળવી રાખવા માટે ખારવા સમાજને પસંદગી કરવામાં આવી અને મંદિર અને રવાડી ખારવા સમાજને સોંપવામાં આવી છે, જે આ 289મી રથયાત્રા અમે કાઢી છે।